ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. લાસ્ટ ટાઈમ જે વિડીયો આવ્યો તો એ જોવાઈ ગયો હશે, બરોબર? જેમાં આપણે કયા ટોપિક ઉપર ચર્ચા કરી હતી? ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું હતું. ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યના વર્ગીકરણમાં આપણે 3 ભાગ પાડ્યા હતા: ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ. બહુ સરળ અને ઇઝી રીતે 3નું વર્ગીકરણ આપણે સમજી ગયા હતા. હવે રાસાયણિક લાક્ષણિકતાના આધારે આપણે 2 ભાગ પાડ્યા હતા. એમાં એક મિશ્રણ આવતું હતું અને એક શુદ્ધ પદાર્થ આવતો હતો, બરોબર? મિશ્રણની અંદર 2 ભાગ પડ્યા હતા. કયા હતા? સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ. ઓકે, તો આપણે હવે એની ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. પછી શુદ્ધ પદાર્થોમાં તત્વ અને સંયોજનની ચર્ચા પણ કરીશું. ઓકે બકા? તો સૌથી પહેલા મિશ્રણની વાત કરીએ તો આપણે આપણા આજુબાજુના ઘણા બધા એવા પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ કે જે મિશ્રણ હોય છે. કયા લઈ શકીએ? તો ખાંડને પાણીમાં નાખી દઈએ અને ઓગાળી દઈએ તો એ પણ એક મિશ્રણ છે. તો આવું એક મિશ્રણ પણ આપણે સંપર્કમાં આવીએ છીએ. તો એ જ રીતે હવા પણ એક મિશ્રણ છે. તો આપણે જે હવાના સંપર્કમાં આવીએ છીએ એ પણ એક મિશ્રણ છે. ઓકે, જે ચા પીએ છે તો ચા પણ એક મિશ્રણ છે. લીંબુનો શરબત પીએ છે તો એ પણ શું છે? એક પ્રકારનું મિશ્રણ છે. ઓકે, તો આવા ઘણા બધા આવા મિશ્રણના સંપર્કમાં આવીએ છીએ. તો આવા પ્રકારના મિશ્રણ જે છે શું છે, કયા પ્રકારના છે, તો એને સમજવા માટે પ્રયત્ન કરીએ તો મિશ્રણના 2 ભાગ પડશે: સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. ઓકે, તો આપણે અહીંયા આગળ વાત શું કરીશું બકા? તો પહેલી વાત કરીશું સમાંગ મિશ્રણ અને બીજી વાત કરીશું વિષમાંગ મિશ્રણ. તો મિશ્રણના 2 પ્રકાર, બંને મિશ્રણ વિશે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ ઇઝી, સરળતાથી ક્લિયર થઈ જાય એવા ટોપિકની વાત છે. સૌથી પહેલા સમાંગ મિશ્રણ કોને કહીશું? તો કેટલાક મુદ્દા છે, ધ્યાન આપતા જજો. કયા કયા મુદ્દા? તો પહેલી વાત આવે કે કોઈ પણ 2 અથવા 2 કરતા વધારે ઘટક પદાર્થોને આપણે જ્યારે મિશ્ર કરીએ અથવા ભેગા કરીએ ત્યારે બધા પદાર્થો એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ જાય, ભળી જાય તો એને સમાંગ મિશ્રણ કહેવામાં આવે. શું બોલે બકા? સરળતાથી ભળી જાય. તો પહેલો પોઈન્ટ શું હશે? સરળતાથી મિશ્ર થઈ જાય છે, તો એ સમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા પ્રકારના સમાંગ મિશ્રણમાં ઘટક પદાર્થો સરળતાથી એકબીજામાં મિશ્ર થઈ જાય તો સમાંગ મિશ્રણ. ચલો બીજી વાત કરીએ બકા. તો સમાંગ મિશ્રણ બને ત્યારે પદાર્થ બધે એક સમાન રીતે ફેલાયેલો હોય છે. તો બીજું એનું લાક્ષણિકતા ક્લિયર કરો. શું હશે? પદાર્થ બધે એક સમાન હોય છે. શું થશે એનો મતલબ? તો ધ્યાન આપો. સાદું સરળ ઉદાહરણથી સમજીએ. પાણીમાં ખાંડ નાખી, ખાંડ પાણીમાં ઓગળી જાય છે. તો ખાંડ પાણીમાં ઓગળી ત્યારે સમાંગ મિશ્રણ બનાવે છે. શું બોલે બકા? ખાંડ પાણીમાં ઓગળે ત્યારે સમાંગ મિશ્રણ બનાવે છે. તમે વિચારો કે પાણીમાં ઓગળે ત્યારે બધે એક સમાન હોય છે. તમે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકો છો કે એક બીકરમાં પાણી અથવા તપેલીમાં પાણી પીવું, એમાં ખાંડ નાખીને વગાડી દીધી તો તમે જુઓ ખાંડ બધે એક સમાન ફેલાઈ જાય છે. એવું ક્યારેય નહીં બનતું હોય કે એક બાજુ ચાખીએ તો વધારે ગળ્યું લાગે, બીજી બાજુ મોડું લાગે. એ તો શક્ય જ નથી. મતલબ બધે સરખી રીતે ફેલાઈ ગયું. જો બધે સમાન રીતે ફેલાઈ જાય છે તો આ મિશ્રણ કયું ગણાય? સમાંગ મિશ્રણ. તો સમાંગ મિશ્રણની આ ખાસિયત છે. ચલો વિચારો કે પાણીમાં મીઠું નાખ્યું, મીઠું પાણીમાં ઓગળી ગયું, તો અહીંયા આગળ શું વિચારીશું બકા? સમાંગ મિશ્રણમાં ગણાય કે ન ગણાય? ગણી શકાય. તો એ પણ સમાંગ મિશ્રણ છે. ઓકે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. સમાંગ મિશ્રણ જ્યારે બને ત્યારે ઘટક પદાર્થોનું સંગઠન એટલે પ્રમાણ બધે સમાન હોય. તો ત્રીજો મુદ્દો વિચારો. તો અહીંયા આગળ પદાર્થનું સંગઠન બધે શું છે? સમાન છે. સંગઠન એટલે પ્રમાણ. તો કોઈ એક જગ્યાએ પદાર્થ જે હોય
બીજી બાજુ પણ એટલો જ હોય. તો મતલબ બધે પ્રમાણ એટલે કે સંગઠન એક સમાન છે. તો આ પોઈન્ટ પણ એક ધ્યાન રાખો બકા કે સમાંગ મિશ્રણ છે. આવા પ્રકારના સમાંગ મિશ્રણ જે છે એ બનતા હોય ત્યારે અમારે ઘટક પદાર્થોને આપણે નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકતા નથી. આપણેની ખાસિયત છે કઈ? નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકાતા નથી. તો ધ્યાન આપો, તેના પછીનો મુદ્દો શું હશે બકા? નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકાય નહીં. બરાબર. દાખલા તરીકે પાણીમાં ખાંડ નાખી દીધી, ખાંડ પાણીમાં ઓગળી ગઈ. ખાંડ પાણીમાં ઓગળી ગયા પછી તમે જોઈને કહી શકશો કે ખાંડ છે ના પાણી છે? નથી શક્ય. બરાબર. તો મતલબ કે સમાંગ મિશ્રણ છે. તમે એક વાત જાણો છો બકા? પિત્તળ કોનું મિશ્રણ છે? તો કોપર અને ઝીંકનું મિશ્રણ છે. પિત્તળના જે વાસણો હોય એમાં શું હોય? કોપર અને ઝીંક હોય. તો તમે જોઈને કહી શકો છો કે કોપર છે ના ઝીંક છે? નથી કહી શકતા. તો મતલબ કે શું કહેવાય? સમાંગ મિશ્રણ છે. તો અહીંયા આગળ આવું વાત ધ્યાન રાખો બકા કે કોઈ પણ ઘટકો મિશ્ર થયા હોય તમે એને જોઈને અલગ ન પાડી શકો એ સમાંગ મિશ્રણ. આપણે બોલે કે હવા પણ સમાંગ મિશ્રણ છે. તો હવા સમાંગ મિશ્રણ છે તો વિચારો હવાની અંદર મુખ્ય કયા વાયુઓ છે? નાઇટ્રોજન અને ઓક્સિજન. તમે જોઈને કહી શકો આ નાઇટ્રોજન છે ને ઓક્સિજન છે? નહીં ખબર પડે. બરાબર. જો એવી ખબર પડતી હોત તો જ્યાં ઓક્સિજન હોત ત્યાં જઈને શ્વાસ લેવાનું ચાલુ કરી દીધું હોત. બની શકે ને એવું? પણ આપણે નક્કી નથી કરી શકતા. કેમ? કારણ કે હવા પણ સમાંગ મિશ્રણ છે. ઓકે બકા. તો સમાંગ મિશ્રણ જે છે એમાં ઘટક પદાર્થોને નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકતા નથી. આપણે એને અલગ ના પાડી શકીએ એટલે સમાંગ મિશ્રણ. બોલો સમાંગ મિશ્રણના ઉદાહરણો કયા લેશો? બોલો. તો 2-3 ઉદાહરણ તો આપણે અહીંયા જ ક્લિયર કરી દીધા. પાણીમાં ખાંડનું દ્રાવણ, પાણીમાં મીઠાનું દ્રાવણ, હવા, પિત્તળના વાસણો વગેરે. ઓકે. તો આવા બીજા કેટલાક ઉદાહરણો મગજમાં વિચારવાનું શરૂ કરી દેજો. તો આ બધા ઉદાહરણો શું છે? સમાંગ મિશ્રણ છે. બોલો બકા સમાંગ મિશ્રણની વાત કમ્પ્લીટ મગજમાં બેસી જશે. તો ટૂંકમાં એક વાક્ય યાદ રાખો. કોઈ પણ બે પદાર્થો અથવા વધારે પદાર્થો ભેગા કરીએ અને એમને અલગ ન ઓળખી શકાય તો એ સમાંગ મિશ્રણ કહેવાય. બરાબર. તો સમાંગ મિશ્રણની વાત થઈ. હવે વાત આવે વિષમાંગ મિશ્રણ. વિષમાંગ મિશ્રણ શું છે? તો જે આના મુદ્દા છે એક્ઝેક્ટ એનથી ઊંધા એટલે યાદ રહી જશે. બરાબર. સમજી લઈએ. તો આ પ્રકારના પદાર્થો જ્યારે મિશ્ર કરવામાં ત્યારે સરળતાથી મિશ્ર થતા નથી. આ પ્રકારના પદાર્થો જે છે એ બધે એક સમાન હોતા નથી. દાખલા તરીકે અનાજની અંદર કાંકરા મિશ્ર થઈ ગયા છે. જો અનાજમાં કાંકરા હોય તો તમે જોશો કાંકરા બધા એક સમાન નહીં હોતા. કોઈ જગ્યાએ 2-3 કાંકરા વધારે હોય, કોઈ જગ્યાએ એકાદો કાંકરો હોય. તો તમે વિચારી શકો. દાખલા તરીકે અહીં વિચારો તો અહીંયા આગળ કોઈ જગ્યાએ કાંકરાનું પ્રમાણ વધારે હોય, કોઈ જગ્યાએ ઓછું પણ હોય. તો આનો મતલબ શું થયો? તેનું પ્રમાણ બધે એક સમાન નથી. જેથી વિષમાંગ મિશ્રણ છે. તો અનાજ અને કાંકરા આ બેને મિશ્ર કરીએ તો વિષમાંગ મિશ્રણ કહેવાય. ઓકે બકા. તો એક વિષમાંગ મિશ્રણ છે. વિષમાંગ મિશ્રણ માટે શું કહીશું? સંગઠન પણ બધે એક સમાન હોતું નથી. મતલબ બધે પ્રમાણ સરખું ના હોય. તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક બાજુ વધારે છે, બીજી બાજુ ઓછું છે. સંગઠન બધે એક સમાન હોતું નથી. ઓકે બકા. તો આ પ્રકારનું મિશ્રણ જેને આપણે કઈ રીતે ઓળખીશું? તો વિષમાંગ મિશ્રણ. વિષમાંગ મિશ્રણ માટે એક વાત કરીએ તો સ્પષ્ટ છેલ્લો મુદ્દો કે તેને નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકાય છે. અનાજમાં કાંકરા હોય તો તમે જો એને અલગ ઓળખી શકશો કે ભાઈ અનાજ છે ના કાંકરા છે. જો બે પદાર્થો ભેગા થઈ ગયા તમે અલગ ઓળખી શકતા હો તો એ વિષમાંગ મિશ્રણ. દાખલા તરીકે એક વાત વિચારો કે ભાઈ ખાંડ દળેલી લઈએ અને એમાં તાંબાનો ભૂકો નાખી દો તો દળેલી ખાંડ ને તાંબાનો ભૂકો આ બે મિશ્ર કરી દો તો એ પણ વિષમાંગ મિશ્રણ બનશે. તો આ રીતે પણ વિષમાંગ મિશ્રણ આપણે બનાવી શકીએ છીએ. તો આ મિશ્રણને વિષમાંગ મિશ્રણ તરીકે ઓળખી શકાય. અનાજની અંદર કાંકરા, કઠોળમાં કાંકરા, ત્યાર પછી મીઠું અથવા ખાંડ સાથે કોપરનો અથવા લોખંડનો ભૂકો, આવા ઘણા બધા ઉદાહરણ તમે આની અંદર લઈ શકો છો.
તો આ બધા શું છે? વિસમાન મિશ્રણ છે. હવે પ્રશ્ન થાય કે સમાન મિશ્રણ હોય કે વિસમાન મિશ્રણ હોય, બંને પ્રકારના મિશ્રણમાં રહેલા ઘટક પદાર્થોને અલગ કરવા હોય તો કરી શકીએ. હા, એને અલગ કરવા માટે બંને માટે ભૌતિક પદ્ધતિઓ વપરાય છે. કઈ પદ્ધતિઓ? ભૌતિક પદ્ધતિઓ. પણ બધી પદ્ધતિ બધાને લાગુ ન પડે. પણ તમને એક મગજમાં થાય સાહેબ કોઈ પણ એક પદ્ધતિ બધાને લાગુ પાડી શકીએ? તો એવું નથી. જેને જે પદ્ધતિ લાગુ પડતી હોય એ પાડી શકાય. બરોબર? તો કેટલીક ભૌતિક પદ્ધતિઓ દ્વારા આપણે એને અલગ કરી શકીએ. કઈ કઈ ભૌતિક પદ્ધતિઓ છે તો બોલતો જવું, ધ્યાન આપતા જવું. હાથ વડે વીણવું, ગારણ, ઠારણ, ઉત્કલન, નિસ્યંદન, પ્રવાહીકરણ, આવી કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ થાય. બરોબર? અને આવી કેટલીક પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ તો મિશ્રણમાં રહેલા ઘટક પદાર્થોને અલગ કરી શકીએ. પણ હું બોલ્યો એ રીતે તમે આ પદ્ધતિ બધા માટે લાગુ ન પાડી શકો. કોઈ એક પદ્ધતિ એક માટે લાગુ પડે તો બીજા માટે લાગુ ન પડે. દાખલા તરીકે અનાજમાં કાંકરા, તો અનાજમાંથી કાંકરા દૂર કરવા હોય તો હાથ વડે વીણવાની પદ્ધતિ વપરાય, ચાલે. પણ પાણીમાં ખાંડ ઓગળી ગઈ હોય તો હાથ વડે વીણીને ખાંડ બહાર કાઢી શકાય? શક્ય નથી. ઓકે, તો એના માટે અલગ પદ્ધતિ આવે. તો આવી ખાંડને જો અલગ કરવી હોય તો શું કરીશું? તો સ્ફટિકીકરણની પદ્ધતિ છે. તમે એનું મિશ્રણ તમે મૂકી રાખો તો ધીરે ધીરે બાષ્પીભવન થઈ જશે અને ખાંડના સ્ફટિક બનવાનું શરૂ થઈ જશે. તો કઈ પદ્ધતિ વાપરી આપણે? સ્ફટિકીકરણ. જો કોઈ બે પ્રવાહી ભેગા થઈ ગયા હોય તો નિસ્યંદન વપરાય. દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધાનું મિશ્રણ હોય તો તમે 10મા ધોરણમાં વાત સમજી ગયા કે ભાઈ આવા પેટ્રોલિયમ જે છે એના ઘટક પદાર્થોને અલગ કરવા હોય તો વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય. તો નિસ્યંદન પદ્ધતિ દ્વારા આવા ઘટકોને અલગ કરી શકાય. ઓકે, પ્રવાહીકરણ પદ્ધતિ પણ વપરાય છે તો એ પણ સમજી શકીએ છીએ. તો આ બાબત પણ ધ્યાન રાખો. બકા નિસ્યંદન પદ્ધતિ શું છે? તો એક સાદી સરળ વાત કરીએ કે ભાઈ તમે એક ફ્લાસ્ક લઈ લો, એને કન્ડેન્સર સાથે જોડી કાઢો. હવે અહીંયા આગળ શીતક તરીકે એક ભાગ લગાવેલો છે જેમાં આપણે ઠંડુ પાણી દાખલ કરી શકીએ. આમાં કોઈ પણ બે પ્રવાહી ભરી દીધા, દાખલા તરીકે ઇથેનોલ અને પાણી. ઇથેનોલ ને પાણી અંદર ભરી દઈએ તો એ ધીરે ધીરે એને ગરમ કરવાનું શરૂ કરો તો ઇથેનોલ સૌ પ્રથમ બાષ્પ બની બહાર નીકળી જશે અને એની જે બાષ્પ આવે એની આગળ એકઠી થાય, પ્રવાહી બની જાય. કેમ કે અહીંયા ઠંડુ પાણી ભરેલું છે. તો આ શું થઈ ગયું? બગા નિસ્યંદન. ઓકે, એ જ રીતે પ્રવાહીકરણની પદ્ધતિ પણ વપરાય છે. પ્રવાહીકરણની પદ્ધતિ કોના માટે વાપરીશું? તો ધ્યાન આપો બગા કે દાખલા તરીકે વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંને વાયુ હોય. હવે આવા બંને વાયુઓને છૂટા પાડવા હોય તો પ્રવાહીકરણની પદ્ધતિ વપરાય. કેવી રીતે? સમજો, એક સાદી સરળ વાત સમજાવો. બરોબર? તો ધ્યાન આપજો બગા, એક પાત્રમાં O2 પણ છે, N2 પણ છે. O2 N2 બંને છે. હવે આ જે છે એનું ઠાર બિંદુ કેટલું? તો અહીંયા આગળ ધ્યાન આપો બગા, ઓક્સિજન અને નાઇટ્રોજન બંને અંદર હાજર હોય તો એના ઠાર બિંદુ જે છે એ ક્લિયર કરે તો નાઇટ્રોજનનું ઠાર બિંદુ જે છે એ ઓક્સિજન કરતા નીચું છે. તો ધારો કે હવે પ્રવાહીકરણ કરવાનું શરૂ કરીએ છીએ તો આનું ઠાર બિંદુ નીચું છે, આનું ઊંચું છે. દાખલા તરીકે આ -291 અને -286 અને -291. તો તમે જ્યારે ઠંડુ પાડવાનું શરૂ કરશો તો શું થશે? તો વિચારો કે આપણે દાખલા તરીકે 25 સેલ્સિયસ હતું એમાંથી ઘટાડીને 10 કર્યું, 0 કર્યું, -50, -100, પછી -286 આવે. -286 આ પ્રવાહી થઈ જાય. અને જો એ પ્રવાહી થઈ જાય તો વાયુ હોય તો વાયુ અલગ કરી દો તો બે અલગ પડી ગયા. તો હવામાંના નાઇટ્રોજન અને ઓક્સિજનને અલગ કરવા તો કરી શકાય છે. કઈ પદ્ધતિ? પ્રવાહીકરણની પદ્ધતિ. તો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આગળ આવી કેટલીક ભૌતિક પદ્ધતિઓ દ્વારા તમે મિશ્રણમાંના ઘટક પદાર્થોને અલગ કરી શકો છો. બરોબર? મેં તમને જે ડિટેલમાં સમજૂતી આપી, આ તૈયારી કરવાની કોઈ જરૂર નથી. ખાલી પદ્ધતિઓના નામ યાદ રાખજો. હાથ વડે વીણવું, ગારણ, ઠારણ, ઉત્કલન, પ્રવાહીકરણ, નિસ્યંદન, સ્ફટિકીકરણ. ઓકે, બરાબર? બાકી આ બધી ડિટેલમાં ચર્ચા તમારે યાદ રાખવાની નથી.
તમારે તો ફક્ત પદ્ધતિઓના નામ યાદ રાખવાના. પદ્ધતિઓના નામ ક્લિયર કરી દો, આપણી વાત પૂરી. આ મેં આપણી જાણકારી માટે, આપણા નોલેજ માટે ચર્ચા કરી છે. ઓકે બગા. હવે વર્ગીકરણની અંદર એક બીજું વર્ગીકરણ પણ આપણે જોઈ ગયા હતા. કયું? શુદ્ધ પદાર્થો, જેમાં તત્વ અને સંયોજન. તો તત્વ શું છે અને સંયોજન શું છે એની ચર્ચા કરીએ અને સમજીએ. ધ્યાન આપજો. રાસાયણિક લાક્ષણિકતાના આધારે એક બીજો ભાગ આપણે સમજ્યા હતા, જેમાં શુદ્ધ પદાર્થો. અને શુદ્ધ પદાર્થોની જ્યારે વાત આવે ત્યારે એમાં વાત આવશે તત્વ અને સંયોજન. ઓકે, તો હવે આપણે ચર્ચા કરીશું પહેલા તત્વની. તો તત્વ કોને કહીશું તેની વાત સમજવાનો પ્રયત્ન કરીએ અને ચર્ચા ક્લિયર કરીએ. તો ધ્યાન આપજો બગા. તત્વ એક જ પ્રકારના કણો દ્વારા બનેલા હોય છે. શું બોલ્યા? તત્વ એક જ પ્રકારના કણો દ્વારા બનેલા હોય છે. મતલબ કોઈ પણ તત્વ હોય એના કણો એક જ પ્રકારના હોય, અલગ અલગ ના હોય, તો એને તત્વ કહેવાય. હવે એની અંદર જ આગળ થોડી વાત કરીએ અને સમજીએ કે ભાઈ તત્વ તરીકે શું હોઈ શકે. તો તત્વ તરીકે પરમાણુ પણ હોઈ શકે અને વધારે પરમાણુ જોડાઈને બનતા અણુઓ પણ તત્વ તરીકે હોઈ શકે છે. તો તત્વ એટલે શું? એકલા પરમાણુ પણ તત્વ હોય અને એક કરતા વધારે પરમાણુ જોડાઈને અણુ બન્યા હોય તો એ પણ તત્વ તરીકે વર્તી શકે. પરંતુ એક કરતા વધારે પરમાણુ જોડાય એટલે સમાન પ્રકારના પરમાણુ. આ ખાસ ધ્યાન રાખજો. એક કરતા વધારે પ્રકારના સમાન પરમાણુ જોડાય અને જે અણુ બને તો એ પણ તત્વ છે. આ વાક્ય સમજવા માટે ઉદાહરણ લઈએ. ધ્યાન આપજો. દાખલા તરીકે સોડિયમ. તો સોડિયમનો એક ટુકડો હોય તો એની અંદર બધા જ કણો કોના છે? તો જેટલા પણ કણો મેં દર્શાવ્યા છે બધા જ કણો કોના છે? સોડિયમના છે. અને જો બધા જ કણો સોડિયમના હોય તો મતલબ બધા જ કણો સોડિયમના છે, મતલબ આ તત્વ છે. અથવા અણુ પણ એમાં હોઈ શકે છે. કેવી રીતે? તો ધ્યાન આપો. ધારો કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન પણ તત્વ છે. કેમ? કારણ કે H2 અણુ કહેવાય પણ બે સમાન પ્રકારના પરમાણુ દ્વારા બનેલો છે. જો H અને H બે જોડાયા તો H2 બને, તો H2 કહેવાય અણુ પણ તત્વ તરીકે એને ગણી શકીએ. તો આનો મતલબ શું થયો બકા? તત્વ કોને કહીશું? સમાન પ્રકારના પરમાણુ દ્વારા બનતા અણુઓ એટલે તત્વ કહેવાય. ઓકે, તો તત્વ માટે વાત ધ્યાન રાખો. તો તત્વ એટલે પરમાણુ પણ હોઈ શકે અને અણુ પણ હોઈ શકે. તો પરમાણુ અણુ બંને હોઈ શકે. તો આ વાત આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. હવે કોઈ એક જ તત્વ હોય તેના બધા જ પરમાણુ એક સમાન હોય, પણ જુદું તત્વ હોય તેના પરમાણુ એના કરતા જુદા હોય. દાખલા તરીકે આપણે સોડિયમની વાત કરી. હવે કોપર લઈએ તો કોપર પણ તત્વ છે પણ સોડિયમ કરતા કોપરના પરમાણુ અલગ હશે, એના કરતા Fe ના પરમાણુ અલગ હશે. સીધી વાત છે કે તાંબુ લાલાશ પડતી કલરનું ધાતુ છે અને Fe ભૂખરા કલરનું છે, લોખંડ. બરાબર? મતલબ એના પરમાણુ અલગ અલગ છે. તો આનો મતલબ શું થયો? એના ગુણધર્મો અલગ અલગ છે. સમજે બકા? તો કોઈ એક જ તત્વ હોય એના બધા જ પરમાણુ એક સમાન હોય. દાખલા કે સોડિયમ વિચારીએ તો બધા સોડિયમના પરમાણુ સમાન, પણ તત્વ જુદું હોય તો તેના પરમાણુ જુદા. તો એટલે H2 હોય એની જગ્યાએ O2 હોય તો H2 કરતા O2 કંઈક અલગ છે. તો મતલબ આના કરતા અલગ તત્વ છે. બરોબર? હવે એ જ વાત કે આગળ થોડી વાત કરીએ કે એક જ તત્વના બધા જ પરમાણુ એક સમાન ગુણધર્મ ધરાવે છે. તો એક જ તત્વ હોય એના બધા જ પરમાણુના ગુણધર્મો કેવા હોય? સમાન હોય. પણ જુદા જુદા તત્વોના પરમાણુના ગુણધર્મો જુદા જુદા હોય. તો આ વાત આપણે સમજી ગયા કે સોડિયમ કરતા કોપર, કોપર કરતા લોખંડ અને એના કરતા હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મો અલગ છે. તો તત્વ બદલાઈ જાય તો ગુણધર્મો પણ બદલાઈ જશે. તો અહીંયા આગળ આપણે તત્વ માટે આ ચર્ચા સમજી ગયા, ક્લિયર કરી. હવે ધ્યાન આપો બકા. તત્વ માટે કે ભાઈ તત્વ જ્યારે બનતું હોય ત્યારે એક સમાન પ્રકારના પરમાણુ દ્વારા બને તો એવા પરમાણુ ગોઠવાય તો આખો એક જથ્થો તૈયાર થાય જે તત્વ તરીકે ઓળખાય. પણ અણુ પણ અંદર જોડાઈ શકે છે અને એના કારણે એનો પણ જથ્થો બને તો એ પણ તત્વ જ છે. દાખલા તરીકે તત્વના ઉદાહરણ લઈએ તો આપણે આટલા ઉદાહરણ તો લીધા, એની અંદર એક બીજું ઉદાહરણ પણ લઈએ છીએ N2
P4SI બધા તત્વો. કેમ P4 લખ્યું એટલે 4 ફોસ્ફરસ છે પણ બધા સરખા જ છે, બધા ફોસ્ફરસ જ છે, તો આ તત્વ જ કહેવાય. તો એસાઇડ માં સલ્ફરના 8 પરમાણુ પણ બધા સરખા જ કહેવાય, તો મતલબ એ પણ તત્વ છે. બોલો તત્વ કોને કહેવાય? વાત બરોબર મગજમાં બેસી ગઈ? તત્વ ઓળખતા આવડી જશે? કોઈ મુશ્કેલી? તો ધ્યાન રાખજો. કોઈ પણ તત્વ જે છે જો એક જ પરમાણુ દ્વારા બનેલો હોય તો એની અંદર આપણે દાખલા તરીકે અહીંયા આગળ સોડિયમનું ઉદાહરણ લીધું તો એ રીતે મેગ્નેશિયમનું ઉદાહરણ પણ લઈ શકીએ છીએ. તેની સંજ્ઞામાં પહેલો અક્ષર કેપિટલ હોય, બીજો સ્મોલ હોય, તો આખી એક જ સંજ્ઞા ગણાય. ધ્યાન રાખજો બગા. બરાબર? દાખલા તરીકે બીજું લઈએ આર્ગોન, તો આ એક તત્વ જ છે. ક્લિયર? તો આ બાબત ધ્યાન રાખવાની. દાખલા તરીકે એક ઉદાહરણ લઉં, NaCl, તો તત્વ ગણાય? ના ગણાય. તો તત્વ નથી. કેમ? સોડિયમ અને ક્લોરીન બે અલગ અલગ પરમાણુ છે અંદર, અને જો બે અલગ અલગ પરમાણુ હોય તો તત્વમાં ગણાય નહીં. તો તત્વ કોને કહેવાય તેની ચર્ચા આપણે સમજી ગયા, ક્લિયર કરી. બોલો બકા, તત્વની આ વાતની જે ચર્ચા કરી, જે માહિતી ક્લિયર કરી એ આ ધ્યાનમાં રાખવાની અને આ સમજી લેવાની. હવે વાત એના પછી આવે રાસાયણિક લાક્ષણિકતાના આધારે બીજી એક ચર્ચા આવે છે કે જેમાં સંયોજનની વાત સમજીશું. બરાબર? તો સંયોજન શું છે તો હવે એની ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીએ અને ક્લિયર કરીએ. તો ધ્યાન આપજો બકા, સંયોજન કોને કહી શકાય. તો હવે સંયોજનના ટોપિક ઉપર ફોકસ કરીએ અને ચર્ચા કરીએ. તો ધ્યાન રાખજો અને સમજજો કે બેટા હવે સંયોજન વિશે ચર્ચા કરીએ અને સમજીએ. તો સંયોજન શું છે? તો ધ્યાન આપજો બકા, બે અથવા બે કરતા વધારે જુદા જુદા પ્રકારના તત્વો એકબીજા સાથે જોડાય અને જે અણુરચના બનાવે એને સંયોજન કહેવાય. વિચારો, બે અથવા બે કરતા વધારે પ્રકારના જુદા જુદા તત્વોના પરમાણુ જોડાય અને જે અણુરચના બનાવે એને સંયોજન કહેવાય. મતલબ જુદા જુદા પ્રકારના પરમાણુ જોડાઈ જાય અથવા તત્વો જોડાઈ જાય તો સંયોજન બની જાય. દાખલા તરીકે અહીંયા આગળ વિચારો, હમણાં જ વાત કરી કે ભાઈ સોડિયમ અને ક્લોરીન. શું થયું? સોડિયમ અને ક્લોરીન બે જુદા જુદા પરમાણુ થઈ ગયા, બે જુદા જુદા તત્વો થઈ ગયા. તો સોડિયમ એક અલગ તત્વ છે, ક્લોરીન બીજું અલગ તત્વ છે. આવા બે તત્વો જોડાય તો શું બની ગયું કહેવાય? સંયોજન. ઓકે, તો આ બાબત ધ્યાન રાખવાની. એવી જ રીતે H2O, તો બોલો H2O શું ગણાશે? સંયોજન. કેમ? H અને O જોડાયા છે. બરાબર? તો એવી જ રીતે H2SO4 એક સંયોજન છે, HNO3 એક સંયોજન છે. બરાબર? HCl તો એક સંયોજન છે. તો C6H12O6 ગ્લુકોઝ તો એ પણ એક સંયોજન છે. તો ટૂંકમાં સંયોજનને ઓળખવા તો કેવી રીતે ઓળખીશું બકા? બે જુદા જુદા તત્વોના પરમાણુ અથવા બે કરતા વધારે જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજા સાથે જોડાય અને જે અણુરચના બનાવે એ સંયોજન. બોલો કમ્પ્લીટ છે? ટૂંકમાં તમારે એક વાત યાદ રાખવાની કે જુદા જુદા પરમાણુના તત્વો દેખાય તો સંયોજન કહેવાય. વાત ક્લિયર? અને સમાન દેખાય તો તત્વ કહેવાય. બરાબર? દાખલા તરીકે આપણે અહીંયા આગળ જોઈએ કે એસાઇડ, બોલો તત્વ છે તો સમાન પ્રકારના છે, અને જો અલગ અલગ હોય તો સંયોજન છે. બરાબર? તો ધ્યાન રાખો. હવે સંયોજન માટે એક વાક્ય અંદર એડ કરું છું, ધ્યાન રાખજો બકા. સંયોજન જ્યારે પણ બને ત્યારે તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવે છે. બરાબર? પોતાના મૂળભૂત રાસાયણિક ગુણધર્મો ગુમાવે છે અને સંયોજન નવા ગુણધર્મો પ્રાપ્ત કરે છે. તો તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દેશે અને સંયોજન જે બની જાય એ નવા ગુણધર્મો પ્રાપ્ત કરે છે. તો આ વાક્ય એક ઉદાહરણ લઈને પછી સમજાવું. બરોબર? ધ્યાન આપજો બકા. પણ આ વાક્ય યાદ રાખો કે જે તત્વોથી બન્યું હોય સંયોજન એ તત્વોના ગુણધર્મો જતા રહે અને સંયોજનના ગુણધર્મો આખા નવા બની જાય. તો આ પણ શું બન્યું? સંયોજનની વાત કરી. તો ધ્યાન રાખજો. અનેક વાત કરી બકા, કોઈ પણ સંયોજન બને તેમાં રહેલા તત્વોનું સંગઠન નિશ્ચિત હોય છે. આ વાક્ય શું કહેવામાં આવે છે? એનું સંગઠન નિશ્ચિત છે, મતલબ ચોક્કસ છે. દાખલા તરીકે પાણીનું ઉદાહરણ જુઓ તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે અને ઓક્સિજનની સંખ્યા 1 છે. તો મતલબ પાણીનું સૂત્ર લખીએ તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંગઠન એટલે પ્રમાણ નિશ્ચિત છે. તમે H2SO4 લખો તો 2 હાઇડ્રોજન 1 સલ્ફર 4 ઓક્સિજન, તો મતલબ આ શું કહેવાય?
સલ્ફ્યુરિક એસિડ. એનું સંગઠન, અંદર રહેલા તત્વોનું સંગઠન સમાન છે, સંગઠન ના બદલાય. તો કોઈ પણ સંયોજન માટે, દાખલા તરીકે તમે H2SO3 લખી દો ને તો સલ્ફ્યુરિક એસિડ કે સલ્ફ્યુરસ એસિડ. જો તત્વોનું સંગઠન બદલાઈ જાય તો સંયોજન પણ બદલાઈ જાય. બરાબર? તો કોઈ પણ એક સંયોજન માટે એમાં રહેલા ઘટક તત્વોનું સંગઠન નિશ્ચિત હોય છે, એ બદલાય નહીં. જો સંગઠન બદલાઈ જાય તો સંયોજન પણ બદલાઈ જાય. તો આ બોલે એમાં કોઈ પ્રોબ્લેમ, કન્ફ્યુઝન? તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. હવે બીજું વાક્ય જે છે એને ડિટેલમાં સમજાવું કે જ્યારે પણ સંયોજન બને ત્યારે તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મો અને લાક્ષણિકતાઓ ગુમાવી દે છે અને સંયોજન નવા ગુણધર્મો અને નવી લાક્ષણિકતા પ્રાપ્ત કરે છે. તે વાક્ય સમજાવું ઉદાહરણ દ્વારા. બહુ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ લઈશું આપણે અને સમજીશું. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય તો H2O બની જાય. બરાબર? હવે જુઓ, હાઇડ્રોજન એટલે ગેસીસ છે, વાયુ છે. ઓક્સિજન પણ વાયુ છે અને પાણી બને એ લિક્વિડ પ્રવાહી છે. આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય તાપમાને હાઇડ્રોજન વાયુ હોય, ઓક્સિજન પણ વાયુ હોય, પણ પાણી પ્રવાહી હોય. તો વિચારો, આ બે તત્વો છે, તત્વોના ગુણધર્મો કેવા છે? તો આ વાયુ, આ પણ વાયુ. પણ બે વાયુઓ જોડાઈ જાય અને એમાંથી પાણી બને તો એ પ્રવાહી બની ગયું. જુઓ, સંયોજન બન્યું, સંયોજનના ગુણધર્મો આખા બદલાઈ ગયા. તો તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવે છે, એને ગુણધર્મો ગુમાવી દીધા એને, અને સંયોજને નવા ગુણધર્મો પ્રાપ્ત કર્યા. તો બોલો, ક્લિયર છે? આ જ વાતનો થોડા આગળ વધીએ. આપણે ભૌતિક સ્થિતિની વાત કરી, હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. હાઇડ્રોજન કેવો વાયુ છે? હાઇડ્રોજન તમે સળગાવો ને તો વિસ્ફોટ સાથે, ધડાકા સાથે સળગે. તો પોતે દહનશીલ છે, પોતે સળગી જાય છે, ધડાકા સાથે સળગે છે. ઓક્સિજન કેવો વાયુ છે? સળગવામાં મદદ કરે છે. તો એક પોતે સળગે છે, આ સળગવામાં મદદ કરે છે, અને બેની પ્રક્રિયા દ્વારા પાણી બને, વિચારો, ઓલવવામાં મદદ કરે છે. આખા ગુણધર્મો ચેન્જ થઈ ગયા. બરાબર? તો આપણે બોલ્યા સંયોજન નવા ગુણધર્મો પ્રાપ્ત કરે છે. તો પોતે દહનશીલ છે, આ દહન પોષક છે, સળગવામાં મદદ કરે છે, અને દહન શામક છે, આગ ઓલવવામાં મદદ કરે છે. તો આપણે બોલ્યા એ પ્રમાણે ક્લિયર? બગા તત્વો પોતાના ગુણધર્મો ગુમાવી દે છે, સંયોજન નવા ગુણધર્મો પ્રાપ્ત કરે છે. આ રીતે જ નવા ગુણધર્મો પ્રાપ્ત કરે સમજવા માટે બીજું પણ સરસ ઉદાહરણ લઈએ. બુકમાં નથી આપ્યું પણ આપણે સમજીશું. તો ધ્યાન આપો બગા, સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થાય તો NaCl બને. હવે આ NaCl બને તો સોડિયમ જે છે એ સોલિડ છે, ક્લોરીન ગેસીસ છે, અને NaCl સોલિડ છે. સંતુલન માટે અહીંયા 2 વડે ગુણીએ, અહીંયા 2 વડે ગુણીએ. હવે આપણા પોઈન્ટ ઉપર સમજીએ. સોડિયમ ઘન છે, ક્લોરીન વાયુ છે. એક ઘન પદાર્થ, બીજો વાયુ પદાર્થ, બે પદાર્થોને ભેગા કરીએ તો NaCl એટલે મીઠું. કેવા કલરનું છે? સોરી, કેવું છે? ઘન છે. તો મતલબ એની ભૌતિક સ્થિતિ ઘન રહી, તો આની વાયુની ભૌતિક સ્થિતિ જતી રહી, એના ગુણધર્મો આખા બદલાઈ ગયા. ઓકે, હવે રંગથી પણ થોડું સમજવાનો ટ્રાય કરીએ. ચલો, સોડિયમ તો સામાન્ય રીતે જો શુદ્ધ અવસ્થામાં હોય તો ચાંદી જેવું દેખાય, પણ હવાના સંપર્કમાં હોય તો થોડું ભૂખરા કલરનું બની જાય. મતલબ સામાન્ય સોડિયમ તમે ભૂખરા કલરનો જ જોશો. તો આ ભૂખરા કલરનું છે. ક્લોરીન એ પિયાસ પડતા લીલા કલરનો વાયુ છે. મતલબ પીળો લીલો કલર ભેગો કરીએ એવો કલરનો વાયુ છે ક્લોરીન. તો આ ભૂખરા કલરનો છે, પિયાસ પડતા લીલા કલરનો વાયુ છે. જ્યારે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, સફેદ કલરનું, રંગવિહીન છે. તો આખો રંગ જતો રહ્યો. તો વિચારો, આખા ગુણધર્મો બદલાઈ ગયા. સમજી શકાય? તો જુઓ તમે, એક ભૂખરા કલરનો, એક પિયાસ પડતો લીલો કલર, બંને રંગીન હોવા છતાં એના દ્વારા બનેલું સંયોજન રંગવિહીન સફેદ કલરનું છે. તો બધા ગુણધર્મો બદલાઈ જાય, સંયોજનનો નવો ગુણધર્મ આવી જાય છે. એક બીજી પણ વાત કરીએ, ચલો ધ્યાન આપજો. સોડિયમ છે, એને હવાના સંપર્કમાં લાવીએ ને તો સળગી જાય છે. તમે સોડિયમના હવાના સંપર્કમાં લાવો તરત સળગી જશે. ક્લોરીન વાયુ ઝેરી છે, આપણા શ્વાસમાં જાય તો ઝેરી અસર કરશે. હવે વિચારજો, હવાના સંપર્કમાં આવવાથી સળગી ઉઠે છે. આ વાયુ પોતે ઝેરી છે. આ બેના ગુણધર્મો આવા છે કે એક સળગી જાય છે અને એક ઝેરી છે. આ બેનું જોડાણ થઈ મીઠું જે બને એને તો પાણીમાં નાખીને વગાડીને પી જાઓ. પાણી નાખવાથી સળગતું એ નથી અને પી જઈએ તો ઝેરી અસર નહીં કરતું. બરાબર? તો કેવું ઇન્ટરેસ્ટિંગ વાત છે. તો સંયોજન બન્યું
તેના આખા ગુણધર્મો ચેન્જ થઈ ગયા. ખ્યાલ આવ્યો કે? તો અહીંયા આગળ તમે વિચારી શકો કે જુદા જુદા તત્વો દ્વારા સંયોજન બને તો તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવશે, સંયોજન નવા ગુણધર્મો, નવી લાક્ષણિકતાઓ પ્રાપ્ત કરે છે. તો અહીંયા આગળ આપણે દ્રવ્યના વર્ગીકરણની વાત કરી. તો દ્રવ્ય શું છે એની સમજૂતી મેળવી ગયા. હવે બીજા કેટલાક ટોપિક ઉપર ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું અને સમજીશું. ઓકે, ગુડ ડે.